આજે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. આપણું જે આ ચેપ્ટર છે જેની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાન નામની રાશિ વિશે ભણવાના છીએ. બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાની પણ આપણે વાત કરવાના છીએ અને બહુ એક ખાસ રચના કહી શકાય એવી કેપેસિટર, એના વિશે પણ આ ચેપ્ટરની અંદર આપણે વાત કરીશું. તો હવે આની જે શરૂઆત કરું તો એના પહેલાં થોડું યાદ કરાવું કે તમે 11મા ધોરણની અંદર ગુરુત્વ સ્થિતિમાન ભણીને આવ્યા છો. ગુરુત્વ સ્થિતિમાન, ગુરુત્વ સ્થિતિ ઉર્જા, આ બધી રાશિ ભણીને આવ્યા છો. તમને જો હું યાદ કરાવું તો જ્યારે આપણે ગુરુત્વાકર્ષી બળની વાત કરીએ છીએ ત્યારે ગુરુત્વાકર્ષી બળ F બરાબર લખીએ છીએ G m1m2/r². એની સામે જ્યારે હું વિદ્યુત બળની વાત કરું છું ત્યારે વિદ્યુત બળ ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે ભણી ગયા, એનું સૂત્ર આપણે લખીએ છીએ kq1q2/r². તો આની જ્યારે તમે સરખામણી કરો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે આ બંને જે બળ જે છે એ બળ જે હું સરખાવું તો એવું કહેવાય કે વ્યસ્ત વર્ગના નિયમ પ્રમાણે છે. બંનેમાં જુઓ F ચલે છે 1/r² છે. ગુરુત્વાકર્ષી બળની અંદર જ્યાં દળ ભાગ ભજવે છે આ બળ માટે, ત્યાં વિદ્યુત બળ માટે વિદ્યુત ભારો છે એ ભાગ ભજવે છે. એટલે બંને જે છે એ બંનેને આપણી સરખામણી કરી અને અમુક રાશિ વિશે સમજી શકાય. જેવી રીતે ગુરુત્વાકર્ષી બળની વાત કરી હતી એ જ રીતે ત્યાં આગળ આપણે ગુરુત્વીય સ્થિતિમાન ભણ્યા હતા અને ગુરુત્વીય સ્થિતિમાન જ્યારે લખીએ છીએ ત્યારે આપણે એનું સૂત્ર આવું લખ્યું હતું કે માઇનસ સપોઝ પૃથ્વીના અનુસંધાનમાં લખીએ તો -Gme/r. તો આપણે અહીંયા આગળ પણ વાત કરવાના છીએ એ જ રીતે વિદ્યુત સ્થિતિમાન નામની રાશિ વિશે. તમને એવું પણ યાદ હશે કે જ્યારે ગુરુત્વ સ્થિતિમાન ભણ્યા ત્યારે એવું કીધું હતું કે આપણી પાસે એકમ દળનો પદાર્થ છે અને એને અનંત અંતરેથી ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે તો એની વિરુદ્ધમાં આપણે લાવીએ છીએ અને કરવું પડતું જે કાર્ય છે એ કાર્ય શોધી અને એના દ્વારા ગુરુત્વ સ્થિતિમાન નામની રાશિ વ્યાખ્યાયિત કરી છે. એ પણ યાદ હશે કે ગુરુત્વાકર્ષી બળ જે છે એ સંરક્ષી પ્રકારનું બળ છે, એટલે કે એમાં કરવું પડતું કાર્ય છે એ માર્ગ ઉપર આધાર રાખતું નથી. તો અહીંયા આગળ પણ મારે સાબિત પણ કરવું છે અહીંયા આગળ કે વિદ્યુત બળ છે એ પણ સંરક્ષી બળ છે. તો અહીંયા આગળ આપણે આના માટે આ રીતે યાદ કરીએ પાછું કે જ્યારે તમે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અંદર આપણે આવું કર્યું હતું કે આપણે અહીંયા પૃથ્વી લીધી હતી અને પૃથ્વી અહીંયા આગળ આ પૃથ્વીનું કેન્દ્ર છે જ્યાં બધું દળ એ કેન્દ્રિત છે એમ આપણે ગણીએ અને અહીંયા આગળ કોઈક P બિંદુ હતું જેનું સ્થાન સદિશ r થી દર્શાવીએ છીએ અને આપણી પાસે એકમ દળનો પદાર્થ છે અને અનંત અંતરેથી P બિંદુ સુધી લાવવા કરવું પડતું કાર્ય શોધીએ છીએ અને એના દ્વારા ગુરુત્વ સ્થિતિમાન નામની રાશિ વ્યાખ્યાયિત કરી હતી. અને જેની અંદર તમને એ પણ ખ્યાલ હશે કે આપણે આખા માર્ગ દરમિયાન બળને અચળ રાખવાનું છે. હવે ત્યારે તમે એવું પણ કહી શકો છો કે જ્યારે આપણે કોઈ બાહ્ય બળ જે છે એ પદાર્થને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે કાર્ય કરે છે ત્યારે આપણે એવું ભણ્યા છે કે કાર્ય બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર પ્લસ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. તો અહીંયા આગળ જે છે એ ગતિ ઉર્જામાં થતો ફેરફાર 0 કરવાનો છે. એનો અર્થ એવો થાય કે અહીંયા આગળ આપણે જે પદાર્થ છે એને પ્રવેગ રહિત ગતિ કરાવીએ છીએ, એટલે કે અચળ ઝડપે આપણે એને અહીંથી અહીં સુધી લાવીશું એટલે કે એની ગતિ ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. તો અહીંથી અહીં લાવવા સુધી જે કાર્ય કરો છો એ એમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થાય છે, એટલે કે એની સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય છે. આ બધી જ વસ્તુ આપણે 11thની અંદર ભણી ગયા છે. હવે આ વસ્તુ મગજમાં રાખીશું અને હવે આપણે વાત કરીશું એ જ રીતે કે વિદ્યુતશાસ્ત્રની અંદર જ્યારે આવી રીતે વિદ્યુત ભારોનું તંત્ર લઈએ ત્યારે શું સ્થિતિ થાય છે. તો અત્યારે હાલ હું એવું કહું કે મારી પાસે આવી કંઈક સ્થિતિ છે. હું આ રીતે ધારો કે યામાક્ષ પદ્ધતિ દર્શાવું, એક્સ અક્ષ અને વાય અક્ષ. આ એનું ઉગમ બિંદુ છે. ધારો કે મેં અહીંયા આગળ કોઈ +q વિદ્યુત ભાર મૂક્યો છે તો આ વિદ્યુત ભાર પોતાની આસપાસ પોતાનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. હવે મારે એવું કરવું છે કે અહીંયા આગળ આના વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈક બિંદુ P છે અને અહીંયા આગળથી કોઈક બિંદુ એક હું R પણ પસંદ કરું છું. મારી પાસે કોઈક બીજો વિદ્યુત ભાર છે જેને હું નામ આપું છું q, જે R પાસે રહેલો છે. મારે અહીંયા એક કામ કરવું છે કે એ વિદ્યુત ભારને R થી P સુધી લાવવો છે અને એના માટે કરવું પડતું કાર્ય વિશે મારે સમજવું છે. તો પહેલાં તો હું તમને અહીં આગળ એટલી વસ્તુ કહી દઉં કે આપણે
જ્યારે અહીંયા આગળ આ પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂક્યો છે, અહીંયા આ પ્લસ સ્મોલ ક્યુ વિદ્યુતભારો છે. તમે બંને વિદ્યુતભાર જે છે એ બંને ધન લો અથવા તો બંને ઋણ પણ પસંદ કરી શકો છો. અત્યારે હાલ મેં બંનેને ધન પસંદ કરેલા છે. અહીંયા આગળ એટલું પણ યાદ રાખો કે આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે એ ખૂબ જ નાનો હોય છે. જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર ભણ્યા ત્યારે પણ યાદ હશે તમને કે આ વિદ્યુતભાર ખૂબ જ નાનો પસંદ કરીએ છીએ, કારણ કે જો હું આ વિદ્યુતભારનું મૂલ્ય મોટું પસંદ કરું તો એની અસર આના પર થાય અને બંને વચ્ચેના અપકર્ષણને કારણે આ જે વિદ્યુતભાર છે એનું સ્થાન જે છે એ બદલાઈ શકે, તો તમારી આખી ગોઠવણ છે એ બદલાઈ શકે. એટલા માટે આપણે જે આ વિદ્યુતભાર છે એ ખૂબ જ નાનો પસંદ કરીએ છીએ. તો હવે આપણે અહીંયા આગળ આખી આવી એક સંરચના લીધી છે. મારે હવે અહીંયા આગળ આટલું કહેવું છે પહેલાં તો કે આ પણ વિદ્યુતભાર પ્લસ છે અને આ પણ વિદ્યુતભાર પ્લસ છે. એનો અર્થ એવો થાય કે બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે, એટલે એક જે અપાકર્ષી બળ એકબીજાની વિરુદ્ધ જે લગાડે તો અપાકર્ષી બળ જે છે એ આ રીતે દર્શાવી શકાય, ઇલેક્ટ્રિક ફોર્સ. તો અહીંયા આગળ બંને એકબીજાથી આમ બળ લગાડશે વિરુદ્ધ દિશામાં, એટલે આ વિદ્યુતભાર વડે આના પર આ દિશામાં જે છે એ અપાકર્ષણ બળ લાગે છે. હવે આપણે શું કરવું છે, આપણા આ વિદ્યુતભારને અહીંથી P સુધી લાવવો છે, આરથી P સુધી લાવવો છે. તો અહીંયા આગળ આપણે યાદ રાખો કે આપણા વિદ્યુતભારને અહીંથી અહીં સુધી લાવવા માટે પ્રવેગ રહિત ગતિ કરાવીશું. તમે આ શબ્દ સમજો છો, પ્રવેગ રહિત ગતિ છે એટલે કે પ્રવેગ 0 છે. પ્રવેગ એટલે વેગમાં સમય સાથે થતો ફેરફાર, આપણે આવું કહીએ છીએ. એનો અર્થ એવો થયો કે એનો વેગ કેવો રાખવાનો છે, અચળ. તો અહીંયા આગળ આપણે એને પ્રવેગ રહિત ગતિ કરાવીને અહીં લાવવો છે. જો તમે એવું નહીં કરો તો વેગમાં જો ફેરફાર થશે તો એની ગતિ ઉર્જામાં પણ ફેરફાર થશે. એટલે કે અહીંયા આગળ આપણે એવું કરવું પડે કે તમે જે બાહ્ય બળની અસર હેઠળ અહીંયાથી અહીંયા એને લાવો છો એ અપાકર્ષણ બળને જે વિરુદ્ધ લાવો છો તો એનો સામનો કરી શકે એવું હોવું જોઈએ. એટલે કે તમે અહીંયા આગળ આ બાજુ જે એક્સટર્નલ ફોર્સ લગાડશો, બાહ્ય બળ, તો એ બાહ્ય બળ કેટલું હોવું જોઈએ, અહીંયા આગળ હું લખી શકું કે આ જે બાહ્ય બળ જે છે એક્સટર્નલ ફોર્સ એ કેટલું હોવું જોઈએ, Fe જેટલું, પણ એની દિશા કેવી હશે, વિરુદ્ધ દિશામાં. એટલે કે તમે અહીંયાથી બાહ્ય બળ લગાડી અને એના દ્વારા તમારા વિદ્યુતભારને આમ લાવશો. એ વિદ્યુતભારને અહીંથી અહીં સુધી લાવો ત્યારે એને ખૂબ જ ધીમે ધીમે તમારે લાવવાનો છે. નહીં તો જો એવું નહીં કરો તો એની ગતિ પ્રવેગ રહિત શક્ય બનશે નહીં. એટલે કે અહીંયા આગળ હું કહી શકીશ કે હવે આપણે એને પ્રવેગ રહિત ગતિ કરાવી અને જ્યારે Qથી P સુધી લાવીએ છીએ તો જે કાર્ય કરો છો એ કાર્ય વિદ્યુત બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું અને તે જે વિદ્યુતભાર Q છે એની સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થશે. એટલે જે કાર્ય કર્યું અહીંથી અહીં લાવવા માટે, વિદ્યુતભારને લાવવા માટે જે કાર્ય કરો છો એ કાર્ય એમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થશે. બરાબર. અને જ્યારે આપણે એવું કરીએ કે અહીંથી તમારો વિદ્યુતભાર P સુધી લાવી દઈએ અને પછી બાહ્ય બળ જો દૂર કરી દઈએ તો જે વિદ્યુત બળ છે એ આપણા પ્લસ Q વિદ્યુતભારને આ પ્લસ Q વિદ્યુતભારથી દૂર લઈ જશે, કારણ બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે છે. એટલે એને કારણે જે છે એ અહીંયા આગળ જે પ્લસ Q વિદ્યુતભાર, અહીંયા તમે બાહ્ય બળની અસર હેઠળ એને અહીંથી અહીં લાવ્યા છો એટલે તમે એને અહીં સુધી લાવી શક્યા. પણ જો P બિંદુ આગળ પહોંચી અને બાહ્ય બળ દૂર કરી દેવામાં આવે તો આ પ્લસ Q વિદ્યુતભાર છે એને આજે તમારો જે સ્ત્રોત વિદ્યુતભાર આપણે કહીએ છીએ એ સ્ત્રોત વિદ્યુતભારથી એ દૂર લઈ જશે. એટલે P આગળ જે સંગ્રહ પામેલ સ્થિતિ ઉર્જા છે એ વિદ્યુતભાર Qને ગતિ ઉર્જામાં વપરાશે એવું કહી શકાય, પણ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહેશે. એટલે હું આટલું ફરીથી એક વખત બોલી જાઉં. મેં એવું કર્યું આટલું કે મારી પાસે એક પ્લસ Q વિદ્યુતભાર છે, જે વિદ્યુતભાર જે છે સ્ત્રોત કહી શકીએ આપણે, ઉદ્ગમ, જે પોતાની આસપાસ પોતાનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. મારી પાસે એક પરીક્ષણ વિદ્યુતભાર છે જે આપણે ખૂબ જ નાના મૂલ્યનો લેતા હોઈએ છીએ. તો આવો સ્મોલ Q વિદ્યુતભાર મેં R પાસે મૂકેલો છે. હું એને Rથી P સુધી લાવું છું, પણ એના પહેલાં આટલો વિચાર કરીએ કે આ પણ પ્લસ Q છે, આ પણ પ્લસ Q છે, એટલે બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે. તો પ્લસ Q વિદ્યુતભાર વડે આ વિદ્યુતભાર પર લાગતું બળ, એ બળ આ દિશામાં છે. મારે એની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે અને એને અહીંથી અહીં લાવવું પડે. તો પ્લસ Q વિદ્યુતભારને Rથી P સુધી લાવવા માટે બાહ્ય બળ લગાડવું પડે. જે બાહ્ય બળ કેવું હશે, તો આ વિદ્યુત બળ જેટલું
પણ એની વિરુદ્ધ દિશામાં. અને અહીંયા આગળ બીજું યાદ રાખો કે આપણે વિદ્યુતભારને અહીંથી લાવવા પ્રવેગ રહિત ગતિ કરાવીશું, એટલે કે સમગ્ર ગતિ દરમિયાન એનો વેગ આપણે અચળ રાખીએ છીએ. જો વેગ અચળ છે તો એનો અર્થ એવો થયો કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર 0, એટલે કે આપણે જે કાર્ય કરીએ એ W બરાબર ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ હોય તો ગતિ ઉર્જામાં ફેરફાર નથી થતો. એનો અર્થ કે કરેલું કાર્ય જે છે એ કાર્ય બરાબર સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. એટલે અહીંયા જે સ્થિતિ ઉર્જા હશે એના કરતાં અહીંયા જુદી હશે, એટલે સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો. એનો અર્થ કે તમે જે કાર્ય કર્યું એ એમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થાય છે એમ કહી શકાય. જો ફરી પાછું આટલું પણ કહી દઉં કે જો P પાસે આવી અને પછી આપણે આ જો બાહ્ય બળ જે લગાડ્યું હતું એ દૂર કરી દઈએ તો શું થશે? તો આપણો જે આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, જે વિદ્યુત બળ લાગે છે એને કારણે આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે એ આપણા કેપિટલ ક્યુ વિદ્યુત ભારથી દૂર તરફ જશે, કારણ અપાકર્ષણ બળ લાગે છે માટે. અને એ દૂર જશે એટલે કે એની જે ગતિ ઉર્જા જે એને મળી છે એ ક્યાંથી આવી? તો એવું બોલી શકાય કે આપણો વિદ્યુત ભાર જ્યારે અહીં આવ્યો તો એને જે સ્થિતિ ઉર્જા એમાં સંગ્રહ પામી હતી એ સ્થિતિ ઉર્જા એને ગતિ ઉર્જા આપવામાં વપરાય છે. પણ એવું બોલી શકાય કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો તો અચળ જ રહેશે. એટલે અહીંયા આગળ આપણે જો બોલીએ તો આવું લખીશું કે વિદ્યુત ભાર ક્યુને આપણે ક્યાંથી ક્યાં લઈ ગયા? આર થી પી સુધી લઈ જવા બાહ્ય બળ વડે થયેલું કાર્ય, અને હું આ રીતે દર્શાવું, ડબલ્યુ આરથી પી લઈ ગયા એટલે ડબલ્યુ આરથી પી. તો આપણે જાણીએ છીએ કે બળ જે છે એ એફ ચલે છે 1/r² છે, એટલે અંતર બદલાય તો બળ બદલાય, એટલે એવા બળને આપણે ચલ બળ કહીએ છીએ. ત્યારે ચલ બળના કિસ્સામાં આપણે કાર્ય જે છે એ આખા માર્ગને નાના નાના ટુકડામાં વિભાજિત કરી અને પછી એનું સંકલન લઈ અને શોધીએ છીએ. એટલે સંકલન આવશે આરથી પી. એફ કયું બળ અહીંયા કીધું છે? એક્સટર્નલ ફોર્સ .dr. અને આપણે જાણીએ છીએ એમ આને જ આ રીતે લખવું હોય તો આ જેટલું બાહ્ય બળ જે હતું એ કેટલું હતું? તો વિદ્યુત બળ જેટલું પણ વિરુદ્ધ દિશામાં, એટલે આને આવું પણ લખી શકાય માઇનસ સંકલન આરથી પી FE.dr. આવું આપણે લખી શકીએ. આ જે કાર્ય છે એ સ્થિત વિદ્યુત અપાકર્ષણ બળની વિરુદ્ધમાં થયેલ છે અને એમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થાય છે. વિદ્યુત ક્ષેત્રની અંદર દરેક બિંદુએ ક્યુ વિદ્યુતભાર ધરાવતો કણ હોય એ અમુક સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા ધરાવતો હોય છે. તેના પર કરેલું કાર્ય તેની સ્થિતિ ઉર્જામાં આપણે જે આરથી પી બિંદુઓ વચ્ચે સ્થિતિ ઉર્જાનો જે તફાવત છે એના વધારો જે છે એ કરે છે. એટલે કે અહીંયા આગળ હું લખી શકું કે આ જે કાર્ય થયું એ કાર્ય કેટલું થયું? તો સ્થિતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું. સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે આપણે લખી શકીએ અંતિમ ઉર્જા ઓછા પ્રારંભિક. તો આપણે અહીંયા આગળ એને આરથી પી લઈ આવ્યા છે એટલે અંતિમ ઉર્જા જે છે યુપી માઇનસ પ્રારંભિક ઉર્જા છે એ યુઆર તરીકે આપણે દર્શાવી શકીએ. એટલે આવી કોઈપણ યાદચ્છિક વિદ્યુતભાર સંરચના હોય એના વિદ્યુત ક્ષેત્ર માટે બે બિંદુ વચ્ચેના જે સ્થિતિ ઉર્જાનો જે તફાવત છે એ એવું બોલી શકાય કે આપેલ જે પરીક્ષણ વિદ્યુતભાર છે એને એક બિંદુથી બીજા બિંદુ પર પ્રવેગ રહિત લઈ જવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્ય તરીકે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. હું ફરીથી સાવ સાદી ભાષામાં બોલું તો એવું કહીશ કે આપણે અહીંયા જે કાર્ય લખ્યું, કાર્ય બરાબર સ્થિતિ ઉર્જાનો ફેરફાર લખ્યો. આ સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે શું? તો આપણો જે વિદ્યુતભાર, આ આપણો પરીક્ષણ વિદ્યુતભાર છે એ એક બિંદુથી બીજા બિંદુ સુધી આપણે એને લાવ્યા ત્યારે એની સ્થિતિ ઉર્જામાં જેટલો ફેરફાર થયો છે એટલો ફેરફાર આપણે એને શું કર્યું હતું? તો એક બિંદુથી બીજા બિંદુ પર પ્રવેગ રહિત ગતિ કરાવી અને બાહ્ય બળ વડે કાર્ય કર્યું. તો એ જે કાર્ય કર્યું છે એ કાર્ય જેટલો એની અંદર સ્થિતિ ઉર્જામાં ફેરફાર થશે એમ કહી શકાય. અહીંયા આગળ તમે જુઓ તો આ જે કાર્ય જે મળ્યું છે એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત છે. એટલે કે એવું બોલી શકાય કે સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં આપેલ વિદ્યુતભારને જ્યારે એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જઈએ છીએ ત્યારે જે કરવું પડતું કાર્ય છે એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે અને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા જે માર્ગ પસંદ કરીએ એ માર્ગ પર આધારિત નથી. જે સંરક્ષી જે બળ છે એની એ લાક્ષણિકતા દર્શાવે છે. એટલે આના આધારે આપણે બોલી શકીશું
કે વિદ્યુત બળ છે એ પણ સંરક્ષી બળ છે. આના પરથી સ્થિતિ ઉર્જાના તફાવતને લગતા કેટલાક મુદ્દા આપણે આવી રીતે બોલી શકીએ કે આપણે ફરીથી આ જ વસ્તુને હું બોલીશ કે અહીંયા આગળ જ્યારે વિદ્યુત ભાર માટે આપણે આ ગણતરી કરી ત્યારે જમણી બાજુ જે પદ આવ્યું છે કાર્ય બરાબર સ્થિતિ ઉર્જાનો જે ફેરફાર લખ્યો એમાં જમણી બાજુનું જે પદ છે એ વિદ્યુત ભારના માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. એનો અર્થ એવો થાય કે તમે કોઈ વિદ્યુત ભાર છે, ધારો કે હું મારી પાસે અહીંયા આગળ કોઈક વિદ્યુત ભાર છે અને એ વિદ્યુત ભારને મારે અહીંથી એથી બી લઈ જવો છે, તો હું આ માર્ગે લઈ જાઉં, અહીંથી આમ થઈને આ માર્ગે લઈ જાઉં, અહીંથી આમ થઈને આ માર્ગે લઈ જાઉં. આ બધા કાર્યને હું W1, W2, W3 કોઈ પણ નામ આપું, પણ આ બધા જ જે કાર્ય છે એ સમાન જ હશે, કારણ કે જે કાર્ય છે એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત છે, એના માર્ગ પર આધાર રાખતું નથી. એટલે તમે કોઈ પણ માર્ગ પસંદ કરી અને એને લઈ જશો તો કરવું પડતું કાર્ય જે છે એ સમાન જ મળશે. બીજું કહીશ કે સ્થિતિ ઉર્જા જે છે એ ખરેખર એના મૂલ્યનો કોઈ મતલબ નથી, પણ સ્થિતિ ઉર્જાનો જે તફાવત છે એ ખૂબ જ અગત્યનો છે એમ કહેવાય. દાખલા તરીકે હું એમ કહું કે મારી પાસે અહીંયા આગળ આપણે જે આ લખ્યું એ જ સૂત્રની હું ફરીથી વાત કર્યું તો આ જે સ્થિતિ ઉર્જાનો ફેરફાર દર્શાવે છે કયા બિંદુ વચ્ચે, તો આર અને પી બિંદુ વચ્ચે. એટલે આપણે એનું સૂત્ર આવું લખી શક્યા છીએ. તો જો અનંત અંતરે રહેલા બિંદુએ સ્થિતિ ઉર્જા જો આપણે શૂન્ય લઈએ તો બંને બિંદુ આગળ સ્થિતિ ઉર્જામાં આપણે કોઈક આલ્ફા અચળાંક ઉમેરી દઉં. એટલે દાખલા તરીકે આ પી છે એની અંદર પણ મેં કંઈક આલ્ફા જેટલો અચળાંક ઉમેર્યો. એ જ રીતે હું અહીંયા આગળ આર છે ત્યાં આગળ પણ આલ્ફા જેટલો અચળાંક ઉમેરી દઉં તો આનું જ્યારે તમે સાદું રૂપ આપશો તો આ આલ્ફા અને આલ્ફા ઓટોમેટિક કેન્સલ જ થવાના છે. એનો અર્થ કે તમારો જવાબ ફરીથી એનો એ જ રહ્યો. એટલે કે અહીંયા આગળ જે છે પરિણામમાં કોઈ ફરક પડશે નહીં. એટલે કંઈ પણ અહીંયા ઉમેરવાથી જવાબ નથી બદલાતો. એનો અર્થ કે સ્થિતિ ઉર્જા જે છે એ સ્થિતિ ઉર્જાના મૂલ્ય કરતાં એના તફાવતનું અહીંયા આગળ ખૂબ જ મહત્ત્વ છે એમ હું બોલી શકું. એટલે આપણે આને આ રીતે બોલીશું કે આપણે આર જે અનંત અંતરેથી પી બિંદુએ વિદ્યુત ભારને લાવવા કરવું પડતું જે કાર્ય છે, ધારો કે હું આ જ વસ્તુ છે આ આર છે એની બદલે આરની બદલે અનંત અંતર ઇન્ફિનિટિવ લઈ લઉં તો ઇન્ફિનિટિવ લઈએ તો આ કાર્ય શું લખી શકાય, યુ પી માઇનસ યુ ઇન્ફિનિટિવ લખી શકાય. અને કાર્ય W બરાબર અહીંયા આગળ જુઓ આરથી પી સુધી છે, એટલે અહીંયા આગળ આપણા કિસ્સામાં અહીંયા આગળ ફેરફાર કર્યો મેં તો અહીંયા ઇન્ફિનિટિવથી પી લખી શકાશે. અને આપણે અનંત અંતરે જે છે એ સ્થિતિ ઉર્જા જે છે એ શૂન્ય લઈએ છીએ, એટલે આ પદ 0 થઈ ગયું. એટલે કે પરિણામી આપણને પી બિંદુ આગળ જે છે એ સ્થિતિ ઉર્જા મળી શકે ક્યુ વિદ્યુત ભારની. તો અહીંયા આગળ લખી દઉં કારણ અનંત અંતરે સ્થિતિ ઉર્જા આપણે કેવી લીધી છે, શૂન્ય. એટલે કોઈપણ વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં કોઈપણ બિંદુએ વિદ્યુત ભાર ક્યુની સ્થિતિ ઉર્જા એ તે વિદ્યુત ભારને એવું બોલાય અનંત અંતરેથી તે બિંદુએ બાહ્ય બળ વડે થતા કાર્ય જેટલી છે એમ કહી શકાય. જો આ લખ્યું છે ને એને જ હું શબ્દોમાં બોલું છું. આ પી પાસે સ્થિતિ ઉર્જા દર્શાવે છે ક્યુ વિદ્યુત ભારની, તો એ સ્થિતિ ઉર્જા કોના બરાબર મળી, તો આ પદ બરાબર. આ પદ શું છે, તો તમારો વિદ્યુત ભાર ક્યાં હતો, અનંત અંતરે. ત્યાંથી તમે ક્યાં લઈ આવ્યા, કોઈક પી બિંદુ પાસે લઈ આવ્યા છો અને એ લાવવા માટે આપણે શું કર્યું, તો બાહ્ય બળ વડે કાર્ય કર્યું. તો એવું બોલાય કે સ્થિતિ ઉર્જા બરાબર કાર્ય. કયું કાર્ય, તો વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા બાહ્ય બળ વડે થતું કાર્ય. તો આ રીતે આપણે સ્થિતિ ઉર્જા જે છે એને વ્યાખ્યાયિત કરી શકીએ. અને આને આધારે જો સ્થિતિ ઉર્જા છે એટલે એનો એકમ છે જૂલ અથવા ન્યૂટન ઇન્ટુ મીટર લખી શકાય અને પારિમાણિક સૂત્ર થશે m1L2T-2. આને આધારે આપણે વિદ્યુત સ્થિતિમાન નામની રાશિ પણ આગળ ભણીશું. હવે આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન વિશે વાત કરીએ. તો આપણે જ્યારે વિદ્યુત સ્થિતિ ઉર્જાની વાત કરી ત્યારે ઉર્જાને આપણે આવી રીતે વ્યાખ્યાયિત કરી છે કે સ્થિતિ ઉર્જા અથવા તો સ્થિતિ ઉર્જાનો જે તફાવત શોધ્યો એ આવી રીતે કીધું કે W આરથી પી, એટલે કે આપણા વિદ્યુત ભારને આપણે આર બિંદુથી પી બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય શોધ્યું. એ કાર્યને આપણે આ રીતે લખ્યું સંકલન આરથી પી બળ વડે, એટલે બાહ્ય બળ વડે થતું કાર્ય છે એટલા માટે F એક્સટર્નલ ડોટ dr, અથવા તો જો એને લખવું હોય તો વિદ્યુત બળ જે છે એની વિરુદ્ધમાં છે એટલા માટે આપણે એને -FE ડોટ dr પણ લખી શકીએ છીએ.
તો આ રીતે જે છે આ જે પરિણામી પદ મળ્યું છે જેને આપણે સ્થિતિ ઉર્જાના ફેરફાર એટલે ડેલ્ટા યુ તરીકે દર્શાવીએ છીએ, એટલે યુ પી માઇનસ યુ આર એટલે કે અંતિમ ઓછા પ્રારંભિક બે સ્થિતિ ઉર્જાના તફાવત તરીકે આપણે વ્યાખ્યાયિત કર્યું. પણ તમે એક વસ્તુ અહીંયા આગળ ખાસ નોંધો કે જ્યારે હું અહીંયા બળની વાત કરું છું ત્યારે આપણી પાસે બળ F બરાબર QE સૂત્ર છે. એનો અર્થ એવો થયો કે આ પરિણામી આપણો જે જવાબ મળે છે એ જવાબ આ Q વિદ્યુતભાર, Q એટલે આપણો પરીક્ષણ વિદ્યુતભાર છે, તો એ પરીક્ષણ વિદ્યુતભાર પર આધાર રાખે છે એમ કહી શકાય. તો હવે આપણે એક એવી રાશિ વ્યાખ્યાયિત કરવી છે કે જે આપણા આ Q વિદ્યુતભાર એટલે કે પરીક્ષણ વિદ્યુતભારથી સ્વતંત્ર હોય, અને એવી રાશિ જે છે એ આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન તરીકે ઓળખીશું. તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન જે છે એને આ રીતે આપણે વિચારી શકીએ કે જો આપણે એવું કરીએ કે આ કાર્ય જે છે વિદ્યુતભારને આપણે એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા કરવું પડતું કાર્ય છે એને હું Q વડે ભાગી દઉં તો પરિણામી જે તમારો જે જવાબ હશે એ આવું થશે યુ પી માઇનસ યુ આર અપોન ક્યુ. અને આ જે પરિણામી જે મળ્યું છે એને વિદ્યુત સ્થિતિમાન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, એટલે કે યુ બાય ક્યુ બરાબર વી એટલે કે વી પી માઇનસ વી આર એટલે કે આપણે એને સ્થિતિમાનના તફાવત તરીકે એટલે ડેલ્ટા વી તરીકે લઈ શકીએ. એટલે અહીંયા આગળ જુઓ સ્થિતિમાન એટલે શું, તો આપણે આવું બોલીશું કે એકમ ધન વિદ્યુતભાર છે. આપણે જેમ અહીંયા આરથી પી લાવ્યા એમ આરની બદલે અનંત અંતરે લઈ લઉં તો આપણે આને આ જ રીતે લખી શકીએ કે ડબલ્યુ ક્યાંથી ક્યાં, તો ઇન્ફિનિટીવથી ધારો કે પી સુધી. તો આ જે કાર્ય છે એ કાર્યને કઈ રીતે વાંચી શકાય, તો હું આવું બોલી શકું કે મારી પાસે આ જે વિદ્યુતભાર છે ક્યુ બરાબર ધારો કે હું એકમ લઈ લઉં, 1 કુલમ લઈ લઉં, તો એકમ વિદ્યુતભાર છે ધન વિદ્યુતભાર ક્યાં પડ્યો છે, તો અનંત અંતરે. ત્યાંથી આપણે શું કરવું છે, તો વિદ્યુત ક્ષેત્રમાં કોઈક બિંદુ છે પી ત્યાં લાવવો છે અને એને કેવી ગતિ કરાવીએ છીએ આપણે, પ્રવેગ રહિત. તો એ પ્રવેગ રહિત ગતિ કરાવવા માટે આપણે બાહ્ય બળ વડે કાર્ય કરીએ છીએ, અને એ જે કાર્ય છે એ કાર્ય બરાબર આપણે લખી શકીએ છીએ સ્થિતિમાન. તો તે બિંદુ પાસેનું મને અહીંયા આગળ આ રીતે સ્થિતિમાન મળે છે. તો હું અહીંયા આગળ આ રીતે લખી શકું. ફરીથી બોલું કે વિદ્યુત સ્થિતિમાન એટલે શું, તો આપણે આને થોડુંક રફ આ રીતે આકૃતિ દર્શાવીએ તો આવો અર્થ થયો કે અહીંયા ક્યુ વિદ્યુતભાર હતો જેણે પોતાનું આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યું છે, જેમાં અહીંયા આગળ કોઈ પી બિંદુ છે. મારી પાસે એકમ વિદ્યુતભાર છે, એકમ ધન વિદ્યુતભાર એ ક્યાં પડ્યો છે, અનંત અંતરે. તો અનંત અંતરેથી મારે એને પી બિંદુ સુધી લાવવો છે. તો પી બિંદુ સુધી લાવવા આપણે એને કેવી ગતિ કરાવીએ છીએ, તો વિદ્યુત ક્ષેત્રમાં આ બિંદુએ લાવવા આપણે એને પ્રવેગ રહિત ગતિ કરાવીએ છીએ, અને આ માટે બાહ્ય બળ લગાડીએ છીએ. તો બાહ્ય બળ વડે જે કાર્ય થશે એ કાર્યને તે બિંદુ પાસેનું સ્થિતિમાન કહેવાય. એટલે એક્ઝેક્ટ શબ્દોમાં બોલવું હોય તો આવું બોલીશું, એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ પ્રવેગ રહિત લાવવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. પી બિંદુ પાસે લાવું તો એ સ્થિતિમાનને હું વીપીથી દર્શાવીશ. કોઈ ક્યુ બિંદુ પાસે લઈ જાઓ તો એને વી ક્યુથી દર્શાવી શકાય. તો આ રીતે આપણે વિદ્યુત સ્થિતિમાન જે છે એને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. હવે અહીંયા આગળ આપણને જે પરિણામી જે લખ્યું છે એ પરિણામી જે છે એ વિદ્યુત સ્થિતિમાનનો ખરેખર તફાવત જ દર્શાવે છે. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું પણ એટલું જ મહત્ત્વ છે એમ કહી શકાય. અને આપણે જે આ કાર્ય લખ્યું છે તો કાર્ય આખા માર્ગ દરમિયાન બળ અચળ નથી રહેતું, એટલે ચલ બળ વડે થતું કાર્ય છે. એટલે ફરીથી પાછું મારે આ જ સૂત્ર લખવું હોય તો હું આવું પણ લખી શકું, વી પી બરાબર માઇનસ સંકલન ક્યાંથી ક્યાં, તો ઇન્ફિનિટીવથી આપણે પી સુધી લાવ્યા એફ ડોટ ડીઆર, પણ હું અહીંયા ઈ ડોટ ડીઆર લખીશ. કારણ સમજાવું કે સ્થિતિમાનનું સૂત્ર મેં આવું કેમ લખ્યું છે. એનું કારણ છે કે વ્યાખ્યા મુજબ આપણે વિદ્યુત સ્થિતિમાન એટલે શું કીધું કે આપણી પાસે એકમ ધન વિદ્યુતભાર છે. એકમ ધન વિદ્યુતભાર હોય ત્યારે આપણે એફ બરાબર ક્યુ ઈ સૂત્ર લખીએ છીએ. ક્યુ બરાબર જો 1 કુલમ લઉં તો એફ બરાબર ઈ લખી શકાય, બે સરખું જ થાય. એટલે કે આપણી પાસે કાર્ય બરાબર સૂત્ર એફ ડોટ ડીઆર છે, પણ હું એફ બરાબર ઈ લખી શકું છું. તો અહીંયા આગળ કાર્ય કઈ રીતે વ્યાખ્યાયિત કર્યું, તો આપણી પાસે એકમ ધન વિદ્યુતભાર હતો, એને અનંત અંતરેથી પી બિંદુ સુધી લાવ્યા. તો આપણે અહીંયા આગળ શું કર્યું છે કે વિરુદ્ધમાં કાર્ય કરાવ્યું છે.
એટલા માટે અહીંયા આગળ માઇનસ લખ્યું છે. બાહ્ય બળ વડે કાર્ય અહીંયા આગળ થાય છે અને એ જે કાર્ય જે છે, જો વિદ્યુત બળની વાત કરું તો વિદ્યુત બળની વિરુદ્ધમાં આ બળ લાગે છે, એટલા માટે અહીંયા આગળ સૂત્રમાં માઇનસ આવશે. એટલે કે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા કરવા પડતા કાર્યને, આ કાર્યનું સૂત્ર છે, એને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. અને આ જે લખ્યું છે એના પરથી જો હું એકમ બનાવું વિદ્યુત સ્થિતિમાનનો, તો વિદ્યુત સ્થિતિમાન એટલે ખરેખર આવું બોલે આપણે, કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર. એટલે એકમ વિદ્યુત ભારને લાવવા કરવું પડતું કાર્ય છે, એનો અર્થ કે એનો એકમ થશે જૂલ પર કુલમ, અથવા તો વૈજ્ઞાનિકની યાદમાં એને વોલ્ટ પણ કહેવાય છે. હવે જુઓ, આના પરથી પારિમાણિક સૂત્ર બનાવશો તો એનું પારિમાણિક સૂત્ર થશે M1 L2 T-3 A-1. સ્થિતિમાન જે છે એ અદિશ રાશિ છે, કારણ બે સદિશનો ડોટ ગુણાકાર છે, એટલે પરિણામી રાશિ આપણને અદિશ મળે. તો આ રીતે હું કહી શકું કે વિદ્યુત સ્થિતિમાન જે છે એ અદિશ રાશિ છે. તો આજે આપણે જે ભણ્યા એના પરથી આટલા પોઈન્ટ્સ ખાસ મગજમાં રાખવા જોઈએ કે જ્યારે તમે વિદ્યુત સ્થિતિમાન બોલો છો ત્યારે વિદ્યુત સ્થિતિમાન શું છે, તો એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા કરવું પડતું કાર્ય છે. પણ અહીંયા આગળ જે છે એ આપણે ક્ષેત્રની વિરુદ્ધમાં, કારણ કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય તો આપણે એની વિરુદ્ધમાં લાવીએ છીએ, એટલે વિરુદ્ધને કારણે માઇનસ નિશાની આવે છે. તો એ કાર્યને આપણે તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. એટલે વિદ્યુત સ્થિતિમાન એટલે W/Q આ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ. Qને હું અહીંયા લઈ જાઉં તો Q × V, એટલે એ જે કાર્ય છે એ કાર્ય બરાબર આપણે ઉર્જા એટલે કે સ્થિતિ ઉર્જા તરીકે પણ દર્શાવી શકીએ છીએ. એટલે આપણે આ બે વસ્તુ મગજમાં હશે તો ઇઝીલી આ સમજી શકાશે. થોડાક MCQ માટે છે ને આપણે આ સ્થિતિમાનના તફાવતને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ એ સમજાવું. દાખલા તરીકે મને કીધું છે કે P પાસે સ્થિતિમાનનું સૂત્ર લખો, તો હું શું લખીશ? P પાસેનું સ્થિતિમાન એટલે માઇનસ સંકલન વિદ્યુતભારને ક્યાંથી ક્યાં લઈ આવ્યા, હંમેશા સરળતા ખાતર આપણે અનંત અંતરેથી એને લાવીએ છીએ. તો ઇન્ફિનિટિવ ટુ P E.dr સૂત્ર લખાય. એ જ રીતે Q પાસે સ્થિતિમાનનું સૂત્ર લખવું હોય તો શું લખાય? માઇનસ સંકલન ઇન્ફિનિટિવથી Q E.dr. ધારો કે મારે આ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો છે. આ બહુ પોઈન્ટ મહત્ત્વનો છે. તો સ્થિતિમાનનો તફાવત હું વ્યાખ્યાયિત કરું તો આવું લખું VQ - VP. તો બરાબર આપણે શું લખી શકીએ? VQ એટલે લખીશું માઇનસ સંકલન ઇન્ફિનિટિવથી Q E.dr, પછી માઇનસ VP એટલે માઇનસ માઇનસ પાછા પ્લસ લખું, પ્લસ સંકલન ઇન્ફિનિટિવથી P E.dr લખાય. હવે તમે આ સંકલનની અંદર જાણો છો કે જો હું આ લિમિટ ઉલટાઈ દઉં તો આ નિશાની પણ ઉલટાઈ જશે. એટલે કે આનો મતલબ એવો થયો ઇન્ફિનિટિવથી Q આવ્યા એટલે માઇનસ છે, તો Qથી ઇન્ફિનિટિવ જાઓ તો પ્લસ થયું. એટલે કે આવું થાય, સંકલન લિમિટ ઉલટાવશો તો માઇનસની જગ્યાએ પ્લસ આવશે. એટલે Q2 ઇન્ફિનિટિવ E.dr લખી શકાય, પ્લસ સંકલન ઇન્ફિનિટિવથી P E.dr છે. હવે આ બંને જે પદ છે E.drનો સરવાળો છે અને સંકલન જુઓ Qથી ઇન્ફિનિટિવ છે પ્લસ ઇન્ફિનિટિવથી P છે. એનો અર્થ કે ફાઇનલી એવું બોલી શકાય કે આ સંકલન Qથી P સુધીનું છે. તો હું આને આવી રીતે પણ લખી શકું, સંકલન Qથી P E.dr. પણ આપણે જ્યારે સ્થિતિમાનને વ્યાખ્યાયિત કર્યો ત્યારે હંમેશા એ ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્ય તરીકે વ્યાખ્યાયિત કર્યો છે. એ ફરી પાછું જો મારે સૂત્ર માઇનસ સાથે લખવું હોય તો એનો અર્થ એવો થાય કે મારે શું કરવું જોઈએ? અહીંયા આગળ લિમિટ ઉલટાવી જોઈએ. તો સંકલન Pથી Q E.dr લખવું જોઈએ. તો આપણને આ જે જવાબ મળ્યો એ જવાબ શું દર્શાવે છે? તો આના પરથી આટલા શબ્દો બોલી શકાય કે આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દર્શાવે છે. બીજું એવું બોલાય કે આપણી પાસે એકમ ધન વિદ્યુત ભાર ક્યાં પડ્યો છે? P બિંદુ પાસે. એને ક્યાં લાવવો છે? Q પાસે. તો એને Pથી Q સુધી લાવવા કરવું પડતું કાર્ય પણ દર્શાવે છે. એટલે કે આને હું WPQ પણ લખી શકું. આપણે વિદ્યુત ભારને ક્યાંથી ક્યાં લઈ ગયા? તો Pથી Q. તો એના માટે કરવું પડતું કાર્ય દર્શાવે છે એમ પણ કહી શકાય. અને એ કાર્ય એટલે સ્થિતિમાનનો તફાવત. તો અહીંયા આગળ જુઓ તફાવત જે છે, જુઓ તમે લઈ ગયા છો Pથી Q, એટલે જ્યારે સંકલન કરો છો ત્યારે Pથી Q લેવાનું સંકલન. અને તફાવત કઈ રીતે દર્શાવાય? તો અંતિમ ઓછા પ્રારંભિક, કારણ કે અંતિમ બિંદુ Q છે, પ્રારંભિક P છે.
તો તમે આને આટલી રીતે લખી શકો, જેને શબ્દોમાં પણ હંમેશા યાદ રાખવું, કારણ કે ક્વેશ્ચનમાં તમને આવું પણ પૂછી શકે કે પીની સાપેક્ષે ક્યુનું સ્થિતિમાન કેટલું. તો જો તમને એવું કીધું હોય કે કોઈક વિદ્યુત ક્ષેત્ર દાખલા તરીકે ઈ બરાબર તમને કંઈક કિંમત આપી છે, આવું કંઈક લખ્યું છે AXI જ્યાં એ બરાબર અચળ છે, બરાબર, અને ત્યાં આગળ તમને એવું કહી દે છે કે પીની સાપેક્ષે ક્યુનું સ્થિતિમાન શોધો, તો તમે ઈની કિંમત મૂકી દેશો, સંકલન કરશો, પીના યામ અને ક્યુના યામ આપ્યા હોય તો એની પણ કિંમત મૂકી શકાય. દાખલા તરીકે પી બિંદુ છે એનો જે સ્થાન સદિશ છે એ સ્થાન સદિશ તમને કંઈક આપી દીધો છે કે 1-2 મીટર. ક્યુ બિંદુ છે અને એનો સ્થાન સદિશ જે છે તમને આપ્યો છે 2-0 મીટર, આવું કંઈક આપી દીધું છે. તો તમારે શું કરવું જોઈએ? અહીંયા આગળ આ સૂત્રની અંદર કિંમતો મૂકો. પી જે છે એનો સ્થાન સદિશ 1-2 છે, તો અહીંયા માત્ર એક્સ યામ જ ગણતરીમાં લેવાનો છે, તો ત્યાં 1 મૂકી શકાય અને ક્યુ માટે 2 મૂકી શકાય. સંકલન કરો તો એની મદદથી તમને પીની સાપેક્ષે ક્યુનું સ્થિતિમાન કેટલું છે એ મળી શકે. એટલે આવું થશે, જુઓ, VQ માઇનસ VP બરાબર માઇનસ સંકલન પીના યામ જે છે એ 1 થી 2 લખીશ, કારણ કે અહીંયા આગળ માત્ર એક્સ યામ જ અસર કરતા છે, એટલે ખાલી I ડોટ I જ શક્ય છે. એટલે તો AXI ડોટ DXI થશે, તો I ડોટ I 1 થઈ જશે અને x જે છે એ xનું સંકલન થાય x²/2. એ અચળ છે અને હું 12 લખી દઉં અને લિમિટ 1 થી 2. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો એની મદદથી તમને તમારો જવાબ મળી શકે. તો આ રીતે તમને જે જવાબ મળે એને આવું વંચાય, એ પીની સાપેક્ષે ક્યુનું સ્થિતિમાન દર્શાવે છે કે આના કરતાં આનો સ્થિતિમાન કેટલું વધારે છે અથવા કેટલું ઓછું છે એ તમને અહીંયા આગળ મળી શકે છે. એટલે આ સૂત્ર હંમેશા મગજમાં રાખજો કે આ જ્યારે તમે લખો છો ત્યારે આ 3 વસ્તુ દર્શાવે છે. આવું બોલાય કે આ બે બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત છે. તમે P થી Q જાઓ છો તો તફાવત VQ માઇનસ VP હોય, એને આપણે આ રીતે લખીએ છીએ માઇનસ સંકલન કાર્ય તરીકે. ક્યાંથી ક્યાં સુધી જવા? તો એકમ વિદ્યુતભારને P થી Q સુધી લઈ જવા કરવું પડતું કાર્ય છે, એટલે કે સંકલન P થી Q E ડોટ DR. આ રીતે આપણે એને લખી શકીએ. એટલે કોઈ પણ વસ્તુ જો શબ્દોમાં આપી હોય તો એના પરથી કઈ રીતે આ સૂત્રમાં એનો ઉપયોગ કરવો એ આપણે આના દ્વારા સમજી શકીએ છીએ. તો આ ખાસ વસ્તુ મગજમાં રાખજો.